ચાલો વિદ્યાર્થી મિત્રો, નૂતન જ્ઞાન સેતુના ડિજિટલ પ્લેટફોર્મ ઉપર આપ સૌનું સ્વાગત છે. હું છું મેહુલ બારીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે એનએમએસ અને જ્ઞાન સાધનાની તૈયારી કરી રહ્યા છીએ. એનો મહત્વનો ગણિતનો એક ટોપિક કયો? ઉંમર અને સંબંધ. કયો છે? ઉંમર આધારિત દાખલા. બરાબર. તો એનો ભાગ ત્રીજો છે, આપણે જોવાનું છે. બરાબર. કાં તો શું પૂછેલું હોય, પહેલાની ઉંમર અથવા પછીની ઉંમર મોટા ભાગે હોય છે. આપણે એ જ ધ્યાનમાં લેવાનું છે અને સમજવાનો પ્રયત્ન કરીએ. ચાલો. 3 વર્ષ પહેલા, બરાબર, પહેલો પ્રશ્ન છે. 3 વર્ષ પહેલા મહેશની ઉંમર 18 વર્ષ હતી. 3 વર્ષ પહેલા કેટલી હતી મહેશની ઉંમર? 18 વર્ષ. તો 3 વર્ષ પછી એટલે કે હાલમાં મહેશની ઉંમર, તો 3 વર્ષમાં શું કરવાના? એડ કરવાના. હાલમાં એટલે તો 18 ને 3 કેટલા થયા? 21 વર્ષ. રેડી? હવે શું કીધું? તો 5 વર્ષ પછી, હજી પાછા 5 વર્ષ પછી, તો 5 વર્ષ પછી કે તો 21 માં કેટલા નાખવાના? 5. 21 માં 5 નાખો એટલે કેટલા થયા? 26 વર્ષ. બરાબર. તો 5 વર્ષ પછી મહેશની ઉંમર કેટલી? બરાબર. તો કેટલા થાય? 26. 3 વર્ષ પહેલા કેટલી હતી? 18. તો હાલમાં કેટલી હોય? તો કે 18 માં 3 નાખો તો હાલનું વર્ષ થાય એટલે 21. હવે 5 વર્ષ પછી કીધું, પછી કહે તો સરવાળો કરવાનો, પહેલા કહે તો બાદબાકી કરવાની. બરાબર. એટલે કેટલા નાખ્યા? +5. 21 ને 5 26. ઓકે વિદ્યાર્થી મિત્રો, ઓપ્શન સી. મિતાલીની ઉંમર, દાખલા નંબર 2. મિતાલીની 5 વર્ષ બાદની ઉંમર 24 વર્ષ છે. 5 વર્ષ પછીની ઉંમર છે. જો 5 વર્ષ પછી, બાદની એટલે પછીની ઉંમર કેટલી? 24 વર્ષ. તો ઈ પેલા, બરાબર, એટલે કે હાલમાં ઉંમર કેટલી હોય? તો કે 24 માંથી કેટલા બાદ કરવાના? 5. એટલે કેટલી થઈ ગઈ? 19. તો મિતાલીની 3 વર્ષ પહેલાની ઉંમર શોધો. 3 વર્ષ પહેલાની, તો કે આ 19 છે, એની 3 વર્ષ પહેલાની, 3 વર્ષ પહેલાની ઉંમર. બરાબર. તો કે હવે શું કરવાનું? તો કે હાલમાં 19 છે, એમાંથી આ કેટલા વર્ષ બાદ કરવાનું? તો કે પહેલાના છે એટલે બાદ કરવાનું. તો કે 19 - 3. 19 માંથી 3 જાય એટલે કેટલા આવ્યા? 16. ઓપ્શન બી. ઓકે. શું મિતાલીની 5 વર્ષ બાદની ઉંમર, આ 5 વર્ષ બાદની ઉંમર 24 છે, એટલે હાલની ઉંમર 24 માંથી 5 બાદ કરો એટલે 19 થયા. 3 વર્ષ પહેલા નહીં કીધી, 3 વર્ષ પહેલાની એટલે શું કરવાનું? બાદ બાકી પહેલાનું. 19 માંથી 3 જાય એટલે 16. આગળ, જે વિદ્યાર્થી મિત્રો એનએમએસ ની તૈયારી કરતા હોય છે એના માટેનું શ્રેષ્ઠ પુસ્તક લાવી રહ્યા છીએ, નૂતન એનએમએસ. બરાબર. નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશિપ નવા અભ્યાસક્રમનું શ્રેષ્ઠ પુસ્તક, જેમાં માનસિક કસોટી, ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાનનો સમાવેશ કરવામાં આવેલો છે. આ પુસ્તકની કિંમત મિત્રો 350 રૂપિયા છે, પણ તમને 190 રૂપિયામાં મળવા પાત્ર છે. જેના માટે તમારે આ સંપર્ક નંબર ઉપર સંપર્ક કરવાનો છે. સંપર્ક નંબર છે 9099 979717. બરાબર. જો શાળા તરફથી મળતા બલ્ક ઓર્ડર માટે વ્યવસ્થિત ડિસ્કાઉન્ટ કરી આપવામાં આવશે અને આ નંબરનો તમારે સંપર્ક કરવાનો છે. માનો કે એનએમએસ અને જ્ઞાન સાધનાની બંનેની પરીક્ષા તમારે દેવાની છે, તો એની માટેનું શ્રેષ્ઠ પુસ્તક શું છે? કયું છે? તો કે નૂતન એનએમએસ પ્લસ જીએસએસસી, એટલે કે કોમ્બો. બરાબર. એનએમએસ પ્લસ જ્ઞાન સાધના, આ પુસ્તક તમે લઈ લો એટલે બીજું કોઈ તમારે અલગ પુસ્તક લેવાની જરૂર નથી, જેની કિંમત છે 430 રૂપિયા, તમને મળવા પાત્ર છે 315 રૂપિયા. અને આની માટેનો સંપર્ક નંબર છે 9099 979717. ઓકે વિદ્યાર્થી મિત્રો, જેમાં ઉંમર આધારિત દાખલા આપણે આપેલા છે અને બધા ટોપિકને વ્યવસ્થિત સમાવેશ કરેલો છે. દાખલા ગણજો. એમાંથી જો તમને કઈ ડિફિકલ્ટી લાગે આ બુકમાંથી, તો કોમેન્ટમાં મેસેજ કરજો. બરાબર. જે દાખલાનું સોલ્યુશન અથવા તો વ્યવસ્થિત ન સમજાતો એ તમને પાછા આપણે આમાં ટેસ્ટમાં લાવી આપશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો. ગગન, મગન અને છગન. કોણ? ગગન પ્લસ મગન અને છગન ની 5 વર્ષ પહેલાની ઉંમર નો સરવાળો 18 વર્ષ હતું. કેટલા? 5 વર્ષ પહેલા. જો 5 વર્ષ પહેલા. તો હવે આપણે શું કરશું? હાલમાં ગોતશું. હાલમાં ઉંમર નો સરવાળો કોનો? ગગન, મગન અને છગન. હાલમાં કયો? 5 વર્ષ પહેલા 18 વર્ષ હતો. હાલમાં તો કે 3 કેટલા વર્ષ વધે? 5 5 વધે એટલે 3 5 કેટલા વર્ષ થયા?
તો કે 18 વર્ષ પહેલા હતા. હાલમાં 3 ને 5 5 એટલે 3 પંચન 15 વર્ષ ઈ વધ્યા. તો 18 ને 15 કેટલા થયા? તો કે 33 વર્ષ છે હાલમાં. એની ત્રણેયની ઉંમરનો સરવાળો કેટલો થયો? 33 વર્ષ. બરાબર. તો ત્રણેયની 3 વર્ષ પછીની ઉંમરનો સરવાળો કેટલો થાય? 3 વર્ષ પછી. પછી કે તો શું થાય? પછી કે તો શું થાય? તો કે ઉમેરવાનું. હાલો, કોણ? તો કે ગગન પ્લસ મગન પ્લસ છગન ની ઉંમરનો સરવાળો 33 હતો 3 વર્ષ પછી. તો ત્રણેયના 3 3 વધે એટલે 3 તેરીને કેટલા થાય? 9. કેટલા થાય? 9. તો 42 માં સોરી 33 માં 9 નાખો એટલે કેટલા થયા? 42 વર્ષ. આમ ત્રણેયની વર્ષનો સરવાળો 42 વર્ષ થાય એટલે ઓપ્શન શું આવે? એ મળશે. બરાબર. ચલો, હાલમાં માતાની ઉંમર તેના બાળક કરતા 4 ગણી છે. દાખલા તરીકે માતા ની ઉંમર અને બાળકની ઉંમર. ચલો, માતા અને બાળકની ઉંમર લઈ લઈએ. બરાબર. માતાની ઉંમરથી બાળકની ઉંમર કરતા 4 ગણી એટલે આપણે ધારવાનું છે. તો ધારશો ને એટલે દાખલો સરળ બનશે. ધારવાની પ્રેક્ટિસ પાડવાની ગણિતમાં. બરાબર. ખાસ કરીને ઉંમર આધારિત દાખલા. દાખલા તરીકે બાળકની ઉંમર x છે. કેટલા વર્ષ છે? x વર્ષ. તો માતાની ઉંમર 4 ગણી છે કોના કરતા? બાળક કરતા. એટલે આપણે કેટલા x લખશું? તો કે 4x. ઓકે વિદ્યાર્થી મિત્રો. હવે શું કીધું? માતાની ઉંમર અને બાળકની ઉંમરનો તફાવત 21 છે. બરાબર. માતાની ઉંમર અને બાળકની ઉંમરનો તફાવત કેટલો છે? 21. એટલે માતાની ઉંમર કેટલી છે? 4x અને બાળકની ઉંમર કેટલી છે? x. તફાવત કેટલો છે? 21. તફાવત એટલે બાદબાકી. બરાબર. મોટામાંથી નાનું. માતાની ઉંમર મોટી હોય, બાળકની ઉંમર નાની હોય એટલે 4x માંથી x બાદ કરવાનો. 4x માંથી x જાય એટલે આની આગળ કાંઈ નહીં શું હોય? 1. તો એનો મતલબ એમ થયો 4 માંથી 1 ગયા એટલે કેટલા થયા? તો કે 3x. બરાબર કેટલા? 21. x ની સાથે કોણ ગુણાકારમાં છે? 3. ઓલી બાજુ જાય તો ભાગાકારમાં. તેથી 3 ભાગ્યા 21 ભાગ્યા 3 એટલે 3 સત્તા ને કેટલા થયા? 21. તેથી x બરાબર કેટલા થયા? 7 વર્ષ. જો આપણને x મળ્યો, શું મળ્યું? આપણને x મળ્યો છે. બરાબર. ખ્યાલ આવે છે? હાલ, હવે આપણે શું કીધું? તો માતા અને બાળકની ઉંમરનો સરવાળો. તો પહેલા આપણે માતાની ઉંમર મેળવી લઈએ. બરાબર. ચલો, તેથી માતા ની ઉંમર કેટલી છે? 4x. તો x ની જગ્યાએ કેટલા મેકવાના? તો કે 7. બરાબર ને? x બરાબર 7 છે એટલે તો કે 4 સત્તા ને કેટલા થયા? 28 વર્ષ. અને બાળકની ઉંમર કેટલી થઈ? બાળકની ઉંમર તો કે તો x જ હતું. બરાબર. x ની જગ્યાએ કેટલા મૂકવાના? 7 વર્ષ. ઓકે વિદ્યાર્થી મિત્રો. હવે શું કીધું? માતા અને બાળકની ઉંમરનો સરવાળો. તો માતાની ઉંમરનો સરવાળો, માતાની ઉંમર કેટલી મળી? 28 વર્ષ. અને બાળકની ઉંમર કેટલી મળી? 7. તો એ બેનો સરવાળો તો કે 28 વત્તા 7. 8 ને 7 15 નો પાંચડો વધી પડી 1 2 ને કેટલા થયા? 3. કેટલા આવ્યા? 35 વર્ષ. આ માતાની અને બાળકની ઉંમરનો સરવાળો 35 વર્ષ થાય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો. ચલો આગળના દાખલા પર. 5મો. પ્રવીણભાઈ અને નિલેશભાઈની 2 વર્ષ પછીની ઉંમરનો ગુણોત્તર 2:3 આપેલો છે. કેટલા વર્ષ પછીની? 2 વર્ષ પછીની છે. એટલે આપણે અહીંયા લખીએ પ્રવીણભાઈ અને નિલેશભાઈ. બરાબર. ચલો 2:3. કેટલા? 2 વર્ષ પછીની. તો આપણે લખીએ હાલની ઉંમર. જો આપણે x ધારીએ એટલે બહુ સરળ પડે. x ધારીએ એટલે શું થાય? બહુ સરળ પડે. બરાબર. તો આપણે હાલની ઉંમર એની લખવાની છે પણ 2 વર્ષ પહેલાની લખીએ. 2 વર્ષ પહેલા તો કેટલા હશે? 2x. અને આના કેટલા હશે? 3x. હવે આપણે હાલમાં લખીએ છીએ. હાલમાં તો 2 વર્ષ પહેલા હતા. બરાબર. સોરી, પ્રવીણ અને નિલેશની 2 વર્ષ પછીની ઉંમરનો ગુણોત્તર કીધું. 2 વર્ષ પછીની ઉંમરનો ગુણોત્તર. પહેલા ને અહીંયા શું આવશે? પછી. તો હાલમાં હોય એટલે શું કરવાના? તો કે આમાંથી બધામાંથી કેટલા બાદ કરવાના? 2 2 બાદ કરશો એટલે આવો છું. બરાબર. હાલમાં 2x ઓછા 2 અને 3x ઓછા 2. જો પ્રવીણ અને નિલેશની હાલની ઉંમરનો સરવાળો કેટલો થયો? 36 વર્ષ. તો હાલની ઉંમર બેની આપણને મળી. આ બેની ઉંમરનો સરવાળો એટલે 2x ઓછા 2 વત્તા 3x ઓછા 2 બરાબર કેટલા કીધા? 36 વર્ષ.
તો પ્રવીણની ઉંમર શોધો. તો આપણે પેલા x મેળવી લઈએ. 2x વત્તા 3x 2x વત્તા 3x તો કેટલા થાય? 5x ઓછા 2 ઓછા 2 તો ઓછે ઓછે વત્તા 2 ને 2 4. મોટા પદની નિશાની પણ બંને પદ સરખા છે તો ગમે એની નિશાની આગળ મૂકી ગયો. બરાબર કેટલા ગયા? 36. 4 માઇનસ છે આ બાજુ જાય તો શું થાય? પ્લસ 36 પ્લસ 4. તેથી 5x બરાબર 36 ને 4 કેટલા થયા? 40. તેથી x ની સાથે 5 ગુણાકારમાં છે, ઓલી બાજુ જાય તો શેમાં જાય? ભાગાકારમાં. તેથી 40 ભાગ્યા 5 એટલે કેટલા આવ્યા? 8 વર્ષ. બરાબર. હવે તમને કોની ઉંમર કીધી? પ્રવીણની. કોની ઉંમર કીધી? પ્રવીણની. પ્રવીણની હાલની ઉંમર કેટલી છે? તો કે 2x ઓછા 2. બરાબર. તેથી 2 અહીંયા કેટલા લખવાના? x ની જગ્યાએ 8 ઓછા 2. 8 દુ ને 16. 16 માંથી 2 જાય એટલે કેટલા આવ્યા? 14 વર્ષ. બરાબર. આમ પ્રવીણની હાલની ઉંમર 14 વર્ષ હોય. કેટલા વર્ષ હોય મિત્રો? 14 વર્ષ હોય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ખ્યાલ આવી ગયો છે? જે નવા વિદ્યાર્થી મિત્રો છે એ ગ્રુપમાં જોઈન થવા માટે ગ્રુપમાં ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે. એમાં જે નંબર છે આ નંબર, એ નંબર ઉપર હાઈ લખવાનું છે. એમાં મેસેજ કરશો તો પણ તમે જોઈન થઈ જશો, અથવા ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે એની ઉપર ક્લિક આપશો તો પણ તમે જોઈન થઈ જશો. ઓકે વિદ્યાર્થી મિત્રો, આભાર.